સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના મોંઘા બૂટની ચોરીની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર શહેરના વિસ્તારવાળા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો છે। તાજેતરમાં સરથાણા વિસ્તારમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સે અંદાજિત ₹7,000ની કિંમતના બ્રાન્ડેડ બૂટ ચોરી લીધાની ઘટના સામે આવી છે। સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરીની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર શહેરમાં થતી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે। તાજેતરમાં સરથાણા વિસ્તારમાં આવેલ એક રહેણાંક વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સે અંદાજિત ₹7,000ની કિંમતના બ્રાન્ડેડ બૂટ ચોરી લીધાની ઘટના સામે આવી છે। ચોરીની આ ઘટનાને લઈ ઇમારત ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે કેદ થયો છે। તેમાં શંકાસ્પદ શખ્સ બૂટ લઈ જતો હોય તેવું દેખાઈ આવતું હોવાના અહેવાલ છે। ઘટના બાદ ભોગ બનેલ વ્યક્તિએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકનો સંપર્ક કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરીની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સુધી પહોંચવા માટે તકેદારીપૂર્વક કાર્યવાહી કરી રહી છે। સરથાણા પોલીસે વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે પણ જાહેરમાં અપીલ કરવામાં આવી છે। જોકે કોઈએ તેને ઓળખ્યો હોય અથવા ચોરીના સંદર્ભે કોઈ માહિતી હોય તો આગળ મદદ માટે આવી શકે છે।